भगवान श्री सुनील सागर जी गुरुदेव की આજે આપ સૌનો પુણ્યનો ઉદય છે કે આપને આવા તપસ્વી ભગવાનને દેખ્યા છે? તમે નથી દેખ્યા ને? તમારા દાદાના દાદાને જોયા હતા? પણ માનો છો ને કે દાદાના દાદા હતા? કેમ? તમારા દાદાએ બતાવ્યું હતું તમને કે તમારા ઓર દાદા બી છે. એમ આપણે ભગવાનને નથી જોયા, પણ ભગવાનના દુનિયામાં અસ્તિત્વ છે. કોણ બતાવે છે? આ ચાલતા ફરતા ભગવાન. આ ભગવાનની ક્રિયા આપ દેખશો તો લાગશે કે ભગવાન ખરેખર જોવા જવા માટે આપણે મંદિરમાં જઈએ છીએ, પણ સાક્ષાત ભગવાન કેવા હોય? તો આ જે દિગંબર ગુરુ હોય એ શરીર પર, એમના શરીર પર એક પણ કપડું નહીં, ચાહે કેટલી બી ઠંડી હોય. તમે ઠંડીમાં કેટલા 2-3 જેકેટ પહેરો છો ને, અંદર સ્વેટર ઉપર જેકેટ પહેરો છો, અને આ તો શરીર પર એક દોરો પણ નહીં એમના શરીર પર. અને એવી ઠંડીમાં બી સવારે 7 વાગે 6 વાગે અજવાળું થાય એટલે શું કરે? પગે પગે ચાલીને બીજા ગામ જાય. જ્યારે તમે રજોઈમાંથી પણ બહાર નથી નીકળતા, હે ને? તો એવી ઠંડીમાં, અને અત્યારે ગરમી છે તો ગરમીમાં નીચે કેવી જમીન કેવી તપેલી હોય, એવી તપેલી જમીન પર અને ઉપર પણ સૂરજ તપતો હોય, ત્યારે ખુલ્લા પગે રસ્તા પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, કેમ કે ગાડીનો ઉપયોગ પણ નથી કરતા. જ્યાં જવું હોય ત્યાં પગે પગે ચાલીને જ જાય છે. કેમ કે ગાડીમાં જઈએ તો શું થાય? નાના મોટા બધા જીવ મરી જાય. આપણે જોયું છે ને, કંઈક ગાડીમાં એક્સિડન્ટ થયો તો કોઈ ગાય આવી ગઈ, ક્યારેક બિલાડી આવી ગઈ, તો ક્યારેક કોઈ જીવ આવી જાય. પણ આ દિગંબર મુનિરાજ નાનામાં નાના જીવને પણ બચાવે. તો ગાડીમાં જાય તો એનાથી હિંસા થાય, એટલા માટે ગાડીમાં પણ નથી બેસતા, ચાલતા ચાલતા જાય. ને એમની પાસે શું હોય? 2 જ વસ્તુ, ખાલી એક પીછી, આને પીછી કહેવાય, અને એક કમંડલ. એ કમંડલ પાણી પીવા માટે નહીં, પણ 1 નંબર 2 નંબર જાય, ફ્રેશ હોવા થાય ત્યારે હાથ ધોવા માટે પાણી હોય એમાં. અને આ પીછી હમણાં આપે જોયું હશે, બેઠા તો ગુરુદેવ દેખાય, બધું આમ સાફ કરીને બેઠા. તો નીચે નાનો જીવ પણ હોય તો એ જીવને પણ આનાથી નુકસાન નથી થતું. આ એટલી મુલાયમ હોય છે કે જે આંખમાં બી જાય તો આપણે આંખને પણ નુકસાન નથી કરતી. તેવી મુલાયમ પીછી એ જીવોની રક્ષા કરવા માટે રાખે. એમની પાસે 2 જ વસ્તુ હોય, બીજું કાંઈ નહીં. એક પૈસો પણ એમની જોડે નથી. પછી એ જ્યારે એમ થાય કે ભોજન કેટલી વાર કરે? કેટલી વાર કરો છો તમે? 3 વાર. અને પાણી 2-3 વાર પીવો ને. પણ આ મુનિ મહારાજ છે ને, જે એ દિવસમાં 1 જ વાર, કેવી ગરમી હોય ને ભયંકર, મે મહિનામાં, એપ્રિલ મહિનામાં કેવી ગરમી હોય આપણે ગુજરાતમાં, એ આખા ને આખા શેકાઈ જઈએ આપણે, હે ને? એવી ગરમીમાં પણ એ પાણી ના પીવે. એક જ વખત હમણાં 11 વાગે જ્યારે જમવાનો સમય થાય એ સમયે જ ભોજન પણ કરે, અને એ સમયે પાણી પણ પીવે. અને જો ભોજન કરતાં કરતાં વસ્તુમાં વાળ કે એવું કશું આવી જાય તો એને પણ મોઢામાં જે હોય એને પણ બહાર કાઢી નાખે, અને પછી ખાલી મોઢું સાફ કરે. 1 બૂંદ પણ પાણી પીવે નહીં એવી ગરમીમાં. અને પછી ચાલે પાછા. અને બીજે દિવસે સવારે, મતલબ 24 કલાકમાં 1 જ વખત પાણી પીવે. અને ખાવાનું પણ 1 જ વખત. હવે બોલો, ભગવાન સિવાય આવું કોઈ કરી શકે તપ? કોઈના વશની વાત છે આવું તપ કરવાની? તો એવું તપ આ દિગંબર મુનિરાજ કરે છે, કે જેણે ધરતીના દેવતા કહેવામાં આવે છે અત્યારે, કે ભગવાન નથી પણ ભગવાન અહીંયા આ જ જોવા મળે છે. પછી એમના તમને દેખાતા છે, કોઈ મહારાજને આટલા નાના વાળ છે, કોઈને આટલા મોટા છે, કોઈને આટલા. એવું કેમ? તો એ જે મહારાજ હોય કે માતાજી હોય, દિગંબર સંત હોય, એ એમના માથાના જે વાળ હોય એ વાળને હાથેથી ખેંચીને કાઢી નાખે. આપ ખેતરમાં, આપ લોકોને તો બચ્ચા છે એટલે ખબર નહીં હોય, પણ ખેતરમાં કેવી રીતે ઘાસ કાપતા હોય છે, હે ને? ખબર છે તમને? એવી રીતે વાળ પણ આમ કરીને ખેંચીને કાઢી નાખે બધા. કેમ ખબર છે? કેમ કે એમની જોડે એક પણ પૈસો નથી. એમની જોડે 2 જ વસ્તુ છે, પીછી અને કમંડલ. પછી એમ થાય કે આટલા બધા ભક્તો છે તો પૈસા ના આપે. પણ એ કેટલી સેવા કરે છે ભક્તો પાછળ, એમને જમાડવા માટે, એમની જોડે આગળ વ્યવસ્થા દેખવા બધું. પણ એ પૈસા આપવાની ના નથી, પણ મુનિરાજ એક પણ પૈસો લે
નહીં. અને બીજું નાઈની જોડે વાળ કપાવવા જાવ તો શું કરવું પડે? માથું આમ કરવું પડે ને. એ કોઈની જોડે માથું પણ નહીં ઝુકાવે, એમ કે એમણે સંપૂર્ણ ત્યાગ કરશે. શેના માટે? કોઈની પાસેથી કશું લેવું હોય તો માથું ઝુકાવવું પડે. એમને કોઈની પાસે કશું જરૂર જ નથી. તે પોતાના વાળ પણ પોતાના હાથેથી કાઢે. એમ થાય પ્રશ્ન કે વધારે તો શું વાંધો? તો વધારે તો એમાં શું થાય? જીવ જૂ પડે કે ના પડે? તો એ જીવ મરી જાય. તો એમણે અહિંસાનું પાલન કરવાનું છે, એટલે માથાના વાળ પણ એ વધારે નહીં. અને ઠંડી હોય તો સૂઈ ક્યાં જાય ખબર છે? આ જમીન પર સૂઈ જવાનું, અને ઓઢવાનું પણ કંઈ પણ નહીં. જેવું શરીર દેખાય છે એવી જ રીતે રહેવાનું. સૂઈ શકો તમે ઠંડીમાં? કેટલી રજાઈ ઓઢો છો? 2 રજાઈ ઓઢો ને. અને પછી સવારે ખેંચી લે કોઈ તો, હે ને? પણ આમને તો ઠંડી એ પણ માણસ છે, એમને નહીં લાગતી હોય ઠંડી? લાગે, પણ એ સહન કરે છે. એમનું તપસ્યા છે કે એવી કેમ કે કોઈ પણ વસ્તુને આપણે તપાવીએ ને તો જે સોનાને પણ કેટલું તપાવો ત્યારે સોનું બને છે, એમ એમણે ભગવાન બનવું છે. ભગવાન બનવા માટે શું કરવું પડે? પોતાના આત્માને તપાવવી પડે. અને એ આત્માને તપાવે છે. બાકી તકલીફ તો એમને, ઠંડી એમને બી લાગે, ગરમી એમને બી લાગે, તરસ એમને બી લાગે, ભૂખ એમને પણ લાગે. ના લાગે એવું નથી, પણ એને સહન કરે છે. એને તપાવો છે આત્માને, પર ભગવાન બનાવવો છે. તો ભગવાન બનાવવા માટે જે વ્યક્તિ પુરુષાર્થ કરે એને જ વસ્તુ પ્રાપ્ત થાય. સાચું બતાવો, તમે પરીક્ષામાં કોઈ વાંચે નહીં તો નંબર આવે કે? હે? અને પરીક્ષામાં નંબર લાવવા તો કેટલી મહેનત કરવી પડે, હે ને? તો જે પુરુષાર્થ કરે એને જ વસ્તુ હાંસલ થાય. પુરુષાર્થ કરે એને જ ગોલ મળે. પુરુષાર્થ કરે એને જ મેડલ મળે, હે ને? ફર્સ્ટ રેન્ક બી એનો જ આવે ને મેડલ પણ એને જ મળે. તો એમ અહીંયા પણ ભગવાન રૂપી મેડલ એમને પ્રાપ્ત કરવાનો છે. તો ભગવાન બનવા માટે પણ એમને એવો જ પુરુષાર્થ કરવો પડે. અને આર કેવી રીતે લે ખબર છે? બેસીને થાળીમાં આમ ના ખાય, ઊભા લેવાનું, અને એ પણ એમના હાથમાં. અને ભક્તોએ બનાવ્યું હોય એ જે આપે લેવાનું. પછી દાળમાં મીઠું ના હોય તો પણ એ પી લે, ઈશારો ના કરે મીઠું નાખો. અને તમતમાટ શાક આપ્યું હોય તો પણ ખાઈ લે. એ કંઈ પણ ના બોલે કે આમાં વસ્તુ નાખવી છે. અને હાથમાં જે આપે, થાળીમાં ગુલાબજાંબુ પડી હોય, સમોસા પડ્યા હોય, ભાવતા હોય, પણ જો ભક્તો આપે નહીં ને તો એ કહે નહીં મને આપો એમ. એમના હાથમાં જે આપે એ હાથમાં. અને ઊભા કેટલું ખાઈ શકીએ આપણે? કેટલી વાર ઊભા રહી શકો એમ કહો? થોડી જ વાર ને. એટલા માટે ઊભા ખાય કે થોડુંક જ ખાય. વધારે ખાય તો શું થાય? ઊંઘ આવે. એટલે તમે પણ વિદ્યાર્થીઓ છો, ક્યારે પેટ ભરી દબાઈને નહીં જમવાનું, નહીં તો પછી ક્લાસમાં શું થાય? ઊંઘ આવે, હે ને? તો જે વ્યક્તિ થોડું ઓછું ખાય, કમ ખાના और ગમ ખાના, હે ને? ઓછું જે વ્યક્તિ ખાય એ વિદ્યા પણ હાંસલ શાંતિથી કરી શકે. તો એમને પણ ભગવાનની વાણીને ઝીલવાની છે, એને પૂરું યાદ કરવું છે. આ ગુરુદેવને કેટલું યાદ છે? 10, જેમ તમારે ભગવદ્ ગીતા હોય ને એવી એમાં જૈનોમાં બી ગીતા હોય. એના 10,000 શ્લોક એમને કંઠસ્થ છે. અને એ ગુરુદેવ રાત્રે કેટલું સૂવે છે? ખાલી 10 વાગે સૂઈ જાય, 2 વાગે ઉઠી જાય. 3 કલાક કે 4 કલાક? 3 કલાક કે 4 જ કલાક સૂવે. અને તમને 4 કલાકમાં ઉઠાડ્યા હોય તો, હે? અને સૂઈ ગયા તો સૂઈ ગયા. કરવટ બી ના બદલે. કરવટ બી બદલવી હોય તો ઉઠે, પહેલાં પીછીથી જમીન સાફ કરે કે કીડી કે એવું કશું ના આવ્યું હોય, અને પછી કરવટ બદલે. તો એવી તપસ્યા કરવાવાળા ગુરુદેવનો આપને આજે સમાગમ મળ્યો છે. અરે તમે બચ્ચા, સ્કૂલો તો શું કહેવાય? સંસ્કાર આપવાની શાળા છે. અને એ સંસ્કાર આપવાની શાળામાં આજ તમારા સ્કૂલના ટ્રસ્ટીઓએ ગુરુદેવના દર્શન આપને કરાવ્યા. કદાચ પહેલી વાર કર્યા હશે. આવા દિગંબર મુનિના દર્શન પહેલાં કોઈએ કર્યા છે? નથી કર્યા ને? તો આજે પહેલી વાર કર્યા છે. તો એમના મોઢામાંથી, એમના મુખારવિંદથી આપને જો થોડા સંસ્કારની જે વાતો કરે એ આપ ગ્રહણ કરો. બોલો પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી સુનિલ સાગરજી ગુરુદેવ કી.